માટે આ રૂડો અવસર આપણને સાંભળ્યો છે એવા કવિવર અમૃત ઘાયલ અને શ્રીમતી ભાનુબેન ઘાયલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અને આ સમારોહના પણ અધ્યક્ષ આદરણીય શ્રી ભોળાભાઈ પટેલ, ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને આ પ્રસંગે અતિથિ વિશેષના રૂપમાં ઉપસ્થિત માનનીય શ્રી રઘુવીરભાઈ ચૌધરી, ઘાયલના ગઝલ કર્મ વિશે વાત કરવાને માટે પધારેલા કવિ અને કાવ્યજ્ઞ શ્રી ભગવતીકુમાર શર્મા, આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિના તમામ સૂત્રધારો, ટ્રસ્ટીશ્રીઓ, ઠેર ઠેરથી સાહિત્ય પ્રત્યેની અને અમૃત ઘાયલ પ્રત્યેની પ્રીતિથી પ્રેરાઈને આ પ્રસંગની ગરિમામાં અભિવૃદ્ધિ કરવા પધારેલા સારસ્વતો, સાહિત્ય પ્રેમી અને ઘાયલ પ્રેમી સજ્જનો અને સન્નારીઓ, નમસ્કાર. પૂજ્ય મોરારી બાપુ પ્રેરિત ગુજરાતી કવિતાના સૌથી મોટા એવા નરસિંહ મહેતા એવોર્ડની શૃંખલામાં આજે ઈસવીસન 2002 નો નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાતી ગઝલ ગઢના રાજવી અમૃત ઘાયલને અર્પણ થવાનો છે. એ રૂડા ઉપક્રમમાં સંમેલિત થવા પધારેલા આપ સૌનું હાર્દિક અભિવાદન છે. અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ શાયરી મારી સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. આ શાયરી મારી સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. પોતાની શબ્દ સંજીવનીની ત્રેવડ વિશે બુલંદી સાથે અને પૂરી આત્મપ્રતીતિ પૂર્વક આવું ઉચ્ચારનારા શાયર અમૃત ઘાયલ ગુજરાતી કાવ્ય સાહિત્યની એક શકવર્તી ઘટના છે. હા, અમૃત ઘાયલ ગુજરાતી નાજુક, નમણું, નોખું, નિરાળું સીમા ચિહ્ન છે. અમૃત ઘાયલ ગુજરાતી ગઝલ કવિતાની જીવંત દંતકથા છે. આવા મોટા ગજાના શાયરને સન્માનિત કરવાને માટે આપણે એકઠા થયા છીએ ત્યારે આ ધન્ય ઘડીને આપણે સૌ વધાવીએ. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમના શ્રી ગણેશ કરીએ. પૂજ્ય મોરારી બાપુને વિનંતી કે આદ્ય કવિ નરસિંહ મહેતાની છબી પાસે પધારી અને દીપ પ્રગટાવે અને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોને પણ વિનંતી કે દીપ પ્રાગટ્યના વિધિમાં તેઓ પણ જોડાય. પૂજ્ય મોરારી બાપુ અને તમામ મહાનુભાવો.
ભાનુબેન તમે કરો એમને તમારા વતી ભાનુબેન બરોબર લઈ લો ચાલો સંવાદિતાનો જ સાધક હોય, સર્જક માત્ર સમરસતાનો જ ઉપાસક હોય, ગઝલના માધ્યમથી ઘાયલ પણ એ વાત ઉચ્ચારે કે હોય નરસિંહની કે નાનકની, સંત વાણીની વાવ એક જ છે. હોય નરસિંહની કે નાનકની, સંત વાણીની વાવ એક જ છે. જેમણે એમની કવિતામાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ત્રિવેણી વહેવડાવી અને જેમનું નામ આ ટ્રસ્ટની સાથે સંકળાયેલું છે એવા પુણ્ય શ્લોક ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ની ભક્તિ રચના નું પ્રાર્થના રૂપે ગાન કરી અને કાર્યક્રમને આગળ ધપાવીએ. નરસિંહના પદ ને પ્રસ્તુત કરવાને માટે હું વિનોદ પટેલને વિનંતી કરું છું. વિનોદ પટેલ રજૂ કરે છે નરસિંહ મહેતાની રચના. મારા અરજી શું હેત ન દીશે એને ઘેર શીત જઈએ, એને ઘેર શીત જઈએ. વિનોદ પટેલ.
બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું કે ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું કલાપી બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ કે કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ નહીં માનો હું રંગીન બાની લઈને આવ્યો છું નહીં માનો હું રંગીન બાની લઈને આવ્યો છું ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું તો આ ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની અને ઘાયલની રંગીન બાની થી ભરી ભાદરી એવી ગઝલો આપણે સાંભળીએ સૌ પ્રથમ બ્રિજેન ત્રિવેદી ગઝલ પ્રસ્તુત કરે છે કે નજર હો લાખ લાંબી આંબતા બહુ વાર લાગે છે હકીકતમાં હૃદયને પામતા બહુ વાર લાગે છે બ્રિજેન ત્રિવેદી
बहुआ
ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાય જવામાં લિજ્જત છે. ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાય જવામાં લિજ્જત છે. ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાય જવામાં લિજ્જત છે. ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાય જવામાં લિજ્જત છે. ને વેચાઈ જવા કરતાય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે. ને હર ફૂલ મહી ખુશ્બો પેઠે ગોવાઈ જવામાં લિજ્જત છે. ને દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પસ્તાવું છું. એ જોકે વસલી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે. બે વાત કરીને પારે વાત થઈ જાય છે આડાવડા. બે વાત કરીને પારે વાત થઈ જાય છે આડાવડા. કઈ આમ પરસ્પર ગૂંથાઈ વિખરાઈ જવામાં લિજ્જત છે. ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે. ગાયનની ગઝલનો આ એક મિજાજ, આ એક રંગ. એવા જ રંગ ને સ્વરબદ્ધ કરી અને રજૂ કરતી એક રચના પ્રસ્તુત છે પ્રીતિ ગજ્જર દ્વારા. શબ્દો છે: વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો. વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો. આશ્ચર્ય વચ્ચે એમના આંગણમાં જઈ ચડ્યો. પ્રીતિ ગજ્જર. વર્ષો
નિહાળી જામ ઘાયલ રંગમાં આવી ગયા કેવા કે નિહાળી જામ ઘાયલ રંગમાં આવી ગયા કેવા ઘણા વર્ષો પછી જાણે થયા વરસાદના છાંટા. ગુજરાતીની પારંપરિક ગઝલમાં પ્રગટતી આ મય પરસ્તી ઘાયલની પ્રારંભકાલીન ગઝલોમાં પણ બેસુમાર પ્રગટે છે. પણ ઘાયલનું મય પરસ્ત વલણ હંમેશા સપાટ કે સ્થૂળ ભૂમિકાએ આવીને જ અટકતું નથી, બલકે ક્યારેક ઘાયલ આ સાકી, આ સુરા, ત્યાં શરાબને નિમિત્તે